ભારતીય સેનાના સહાયક અધિક્ષક જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચેન્નઈ સ્થિત ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા મદ્રાસ ખાતે અગ્નિશોધ નામના સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતીય સેના સંશોધન કેન્દ્ર સંસ્થાપનનું મુખ્ય ઉદ્દેશ્ય દેશની રક્ષા શક્તિ અને આધુનિક તકનીકી ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાનો છે. અગ્નિશોધના ઉદ્ઘાટન પ્રસંગે જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે યુદ્ધની આપણી પદ્ધતિ ઝડપથી બદલાઈ રહી છે અને આપણે મૂલ્યવાન સંશોધન અને ટેકનોલોજીના સહયોગથી લશ્કરી ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ નવી પહેલ હેઠળ યુદ્ધ ક્ષેત્ર માટે યોગ્ય સંશોધિત સાધનો અને લશ્કરી કર્મીઓને ઊંચી કૌશલ્ય તાલીમ આપવાનો આશય છે. તેમણે જણાવ્યું હતું કે મોકલવામાં આવેલા સંશોધકો, વૈજ્ઞાનિકો અને સૈનિકો સાથે મળીને નવા યાંત્રિક ઉપાય વિકસાવવામાં આવશે. આ પ્રસંગે જનરલ દ્વિવેદીએ ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાનું મહત્વ ઉલ્લેખતા કહ્યું કે અગ્નિમ ઉત્પાદન કેન્દ્ર, નવતર સંશોધન પ્રકલ્પો અને વ્યવહારિક તાલીમથી દેશની રક્ષા શક્તિનું નવીન આધુનિકીકરણ થશે. અગ્નિશોધના ઐતિહાસિક પ્રારંભથી ભારતીય સેના અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે તાલમેલ અને સંયુક્ત અભિગમના નવા ધોરણો ઊભા થશે, જે ભારતના હિત માટે નવા પડકારો ઊભા કરશે.